જય શ્રી કૃષ્ણ। હું છું સેજલ રાબડિયા અને આજે હું તમને દહીં વડાની રેસીપી દે તો તમે કન્ટિન્યુ મારી રેસીપીમાં બના રહેજો। હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। બાઉલ લઈ લીધું છે, એમાં આપણે છે ને 2 કપ પાણી એડ કરવાનું છે। તો સરસ ચોખ્ખું ઠંડુ પાણી એડ કર્યું છે। 2 કપ પાણી એડ કરીને આમાં આપણે અડધો વાટકો અડદની દાળ એડ કરવાની છે। જો સરસ રીતે આપણે આમાં હાથનો કે ચમચાનો ઉપયોગ નથી કરવાનો, એકદમ રીતે ઢાંકી દેવાનું છે। 2 થી 3 કલાક આને આપણે રેસ્ટમાં મૂકવાનું છે। આપણે છે ને અડદની દાળને 3 કલાક પલળવા દીધી છે, 1 વાગ્યાથી 4 વાગ્યા લગન। જો સરસ રીતે એકદમ છે ને ઢીલી થઈ ગઈ છે અને સરસ ઈ પાણીમાં સાફ કરી દેવાની છે। જો આવી રીતે પોહીન થઈ ગઈ છે આપણી અડદની દાળ। હવે જો આપણે છે ને મિક્સરનું બાઉલ લઈ લેવાનું છે અને બાઉલમાં બધી જ અડદની દાળ એડ કરવાની છે। થોડું ઘણું એ ધોયેલું પાણી ભેગું જાય તો કંઈ વાંધો નહીં, એનાથી ખીરું બહુ ઘાટું અને આછું ન થાય। જો બધી જ દાળ આપણે એક બાઉલમાં લઈ લીધી છે મિક્સરના। હવે આ આદુ અને લસણના કટકા છે, ઝીણા કટકા કરવાના, એટલે દાળ આરે એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય। આનો બધો જ રસો આપણે આ દાળમાં ભળી જાય। જો સરસ આપણે આદુ અને કટકા બે એડ કરી દીધા છે। હવે આપણે આને મિક્સરમાં પીલી નાખશું। જો સરસ રીતે આપણું એકદમ ક્રશ થઈ ગયું છે। જો આ રીતનું બહુ આછુંય નહીં અને બહુ ઘાટુંય નહીં, એ રીતનું આપણે રાખવાનું છે। હવે આપણે એ બધું આમાં એડ કરી દેવાનું છે। જો આ રીતનું હોય તો જ આપણે વડા તૈયાર થાય, નકર આછું હોય તો વડા તૈયાર ન થાય। તો આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે, ઘાટું ઘાટું। હવે આપણે એમાં 1 ચમચી ઝીણું મીઠું એડ કરવાનું છે। જો આ મીઠું એડ કરી હવે સરસ એને આપણે ચમચી લઈ આ રીતનું મિક્સ કરી દેવાનું છે બધું। આપણે આ બેટરને છે ને એક જ આટા ઉપર, જો આપણે ઊંધું નથી ફેરવવાનું, આમ એક જ આટા ઉપર આપણે એને સરસ રીતે મિક્સ કરવાનું છે। જો સરસ આપણું બેટર, એક આટાનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આને 5-7 મિનિટ મૂકી દેવાનું છે। જો આપણું બેટર આપણે રેસ્ટ માટે મૂકી ત્યાં લગનમાં આપણે જો સરસ આવું એકદમ ઢેફાવાળું દહીં લેવાનું છે। જેમ દહીં સારું હોય એમ જ આપણા દહીં વડા સારા થાય। એટલે મેં જો એક વાટકો લીધો છે અને મલાઈ વગરનું દહીં લેવાનું છે આપણે। જો આવું ઢેફું જેવું દહીં આપણે લઈ અને એક વાટકામાં તૈયાર કરી લેવાનું છે। જો એકદમ સરસ રીતે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેલ આવી ગયું છે। હવે આપણે વડા પાડવાની શરૂઆત કરશું। જો જેમ આપણું વડું તળાશે એમ આપણું વડું ઉપર આવશે અને એકદમ સરસ નાનું નાનું લેવાનું, એટલે એકદમ ગોળ વડું પડે આપણું। તો જેમ જેમ આપણું વડું તળાવા માંડ્યું છે એમ આપણું વડું ઉપર આવવા માંડ્યું છે। જો મસ્ત સ્મેલ આવે છે આપણા વડા તળાય છે એની। આપણે ખાસ આમાં બેટરનું જ ધ્યાન રાખવાનું હોય, બેટર સારું હોય એટલે આપણા વડાને કાંઈ ન થાય। તો એકદમ હવે આપણે રાતા થાય ત્યાં લગન આપણે વડાને તળાવા દેવાના છે। જો પહેલાં 2 ગોટા પાડ્યા છે ને તો એકદમ આ રીતના રતાઈ સુકાઈ થઈ ગયા છે। એવા જ આપણે બધા જ ગોટા એટલા રતા થાય ત્યાં લગન આપણે એને તળાવા દેવાના છે। એકદમ રાતા થઈ જાય ત્યાં લગન તળવાના નથી। જો આ ગોટાનો કલર આવી ગયો છે એટલે આ ગોટાને આપણે બહાર કાઢી લઈએ। જો સરસ રીતે આપણા વડા તૈયાર થઈ ગયા છે, જો તળાઈ ગયા છે એકદમ। આ રીતના આપણે જેમ ભજીયું ખખડે એમ જ આપણા વડા ખખડે ત્યાં લગન આપણે તળાવા દેવાના। જો તમે જોઈ શકો છો મસ્તીના થઈ ગયા છે વડા આપણા। તો એકદમ સરસ રીતે ગોળ વડાનો શેપ છે। હવે એને સરસ આપણે ઝારામાં નિતારી અને એક ડીશમાં લઈ લઈશું। જો બધું જ બેટરના આપણે વડા પાડીને તૈયાર કરી લેવાના છે।
સરસ છે ને આપણે વડા તળવા માટે તેલ ફૂલ આવી ગયું હોય એવું તેલનો ઉપયોગ કરવાનો હોય, કારણ કે અડદની દાળ છે એટલે તેલને પાછું પાડી દે. જો તેલ પાછું પીવે ને તો વડા આપણે વિખાવાના તેલમાં બીકરી. તો બીજો વડાનો ઘાણવો તળાઈ ગયો છે. સરખા બે કલરના બે ઘાણવા આપણે સરખા જ તળવાના છે. તો સરસ રીતે તળાઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. સરસ રીતે આપણે બધા પહેલાં નીતાળી લેવાના છે. જેમ પહેલો ઘાણો નીતાર્યો હતો એમ બીજો ઘાણાને પણ નીતારી લેવાના છે. તો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો. એકદમ થાળીમાં કકડે ને એ રીતના આપણે તળી અને તૈયાર કર્યા છે. કકડે છે ને બધા આ રીતના કકડે ને એકદમ પોચા રૂસ જેવા પોચા છે ને. જો આપણે એક બાઉલમાં ઠંડુ પાણી લઈ લીધું છે, 1 ગ્લાસ, અને એમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરવાનું છે, ઝીણું. જો આ ઝીણું મીઠું એડ કર્યું છે આપણે આમાં. જો એકદમ સરસ રીતે આપણું મીઠું આમાં પાણીમાં ગળી ગયું છે. હવે આપણે વડા લઈ લેવાના છે. જો આ મેં વડા લઈ લીધા છે અને વડા આપણે હવે ઠંડા પાણીમાં એડ કરવાના છે. જો તમે જોઈ શકો છો, ઠંડા પાણીમાં નાખવાથી એને કશુંય ન થાય. જો સરસ આમથી આમ એકવાર આપણે એને પાણીમાં મિક્સ કરવાના છે. તો આપણા વડા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને પાણીમાં પોહી ગયા છે. જો મસ્ત વડાનો કલર ચેન્જ થઈ જાય, રાતામાંથી વ્હાઈટ વડા થઈ જાય આપણા. હવે સરસ એને આપણે આ રીતે આમ દબાવી બધું જ પાણી નીકાળી ડીશમાં મૂકી દેવાના છે. મુઠ્ઠીમાં દબી અને સરસ ડીશમાં એને ગોઠવી દેવાના છે. જો બધા જ વડા આપણા એકદમ ગળી અને તૈયાર થઈ ગયા છે. તો એમાંથી ને આપણે પાણી કાઢી લેવાનું છે. જો મસ્ત આપણે ડીશમાં મૂકી દીધા છે. પાણીમાં નાખવાથી આને કશુંય થતું નથી, એકદમ સરસ પોચા થઈ જાય છે. એટલે આપણે આને પાણીનો ઉપયોગ કરવાનો છે વડામાં. વડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે વડાની ડીશ બનાવવાની છે. સરસ રીતે આપણે ચેપમાં વડા ગોઠવી દેવાના છે. મસ્ત જો આપણા પલાળેલા વડા લઈ લીધા છે અને આખી ડીશ ભરી અને આપણે કમ્પ્લીટ કરી દેવાની છે. જો સરસ રીતે આપણે ડીશ ગોઠવી દીધી છે. હવે ત્યારબાદ આપણે દહીં લઈ લીધું હતું. જો સરસ દહીંને આ રીતનું એકદમ ભાંગી અને એક રાર કરી નાખવાનું છે. તો તમે જોઈ શકો છો, સેજાઈ પાણીવાળું દહીં નથી લેવાનું, એકદમ ઘાટું દહીં લેવાનું છે. હવે આપણે બધા જ વડામાં દહીંનો ઉપયોગ કરવાનો છે. જો આ રીતની આપણે દહીં નાખી અને સરસ આપણે બધાયમાં દહીંને મિક્સ કરી દીધું છે. એકદમ આપણા વડા ડૂબે એટલું આપણે દહીંનો ઉપયોગ આમાં કરવાનો છે. થોડા દહીંનો ઉપયોગ નથી કરવાનો. એકદમ જેમ દહીં હશે એમ જ આપણને વડાનો સ્વાદ આવશે. જો તમે જોઈ શકો છો, એકદમ ક્યાંય વડું દેખાવા દેવાનું નથી. મસ્ત મજાનું આખી ડીશ આપણે દહીંથી ભરી દીધી છે. તો આપણા દહીં નાખી અને બધા જ વડાને આપણે આ રીતે આમ હલાવી અને મિક્સ કરી દેવાના છે. જો આખી ડીશ દહીંમાં ડૂબી ગઈ છે. હવે આપણે લાલ મરચું પાવડર લેવાનું છે, સ્વાદ અનુસાર. જેવું આપણે ઘરમાં તીખું ખાતા હોય એ રીતનું આપણે લાલ મરચું પાવડર લીધો છે. ત્યારબાદ આપણે ધાણા જીરું લેવાનું છે, દળેલું. જો સરસ રીતે આપણે ધાણા જીરું લઈ લીધું છે. આખી જ ડીશમાં બધો જ મસાલો આપણે ફેલાઈ જાય એ રીતનો મિક્સ કરવાનો છે. ત્યારબાદ આપણે એકદમ ઝીણી સેવ લઈ લેવાની છે.
સરસ આખાઈમાં સેવને પણ આપણે ફેલાવાઈ દેવાની છે. મસ્ત ક્યાંય આપણું દહીં બાકી ન રહી જાય એ રીતની આપણે સેવને મિક્સ કરવાની છે. તો એકદમ સેવઈ આપણે બધામાં પાથરી દીધી છે. ત્યારબાદ આપણે લીલા ધાણા લેવાના છે. સ્વાદ અનુસાર આપણે લીલા ધાણાનો ઉપયોગ કરવાનો છે. તો સરસ આપણે દહીં વડાની ડીશ બનાવી અને તૈયાર કરી દીધી છે. જો મસ્ત તમે જોઈ શકો છો મારા દહીં વડાની ડીશ. તો મજાની મારા દહીં વડાની રેસીપી તૈયાર થઈ ગઈ છે. મારી રેસીપી તમને કેવી લાગી જરૂરથી મીઠી કોમેન્ટ કરી જણાવજો. અને કોને કોને દહીં વડા ભાવે એ તો મને જરૂર મીઠી કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય.